નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે સર્વપદ પ્રધાન સમાસ તેમાં દ્વંદ્વ સમાસ જોયો. આજે એક પદ પ્રધાન સમાસ તેમાં તત્પુરુષ સમાસ જોઈશું. તત્પુરુષ સમાસ એ ગુજરાતી વ્યાકરણનો એક પ્રકાર છે જેમાં બે કે તેથી વધુ શબ્દો જોડાઈ એક નવો શબ્દ બનાવે છે અને આ શબ્દો વચ્ચે કોઈ વિભક્તિ જેમ કે નો, ની, નું, ને, માંથી નો સંબંધ દર્શાવવામાં આવે છે, જેમાં બીજું પદ મુખ્ય હોય છે અને પ્રથમ પદ બીજા પદનો અર્થ સ્પષ્ટ કરે છે. તત્પુરુષના પ્રકારો. તત્પુરુષ સમાસના પેટા પ્રકારોનું કોષ્ટક પ્રમાણે નીચે મુજબ જોઈએ. તત્પુરુષના પ્રકારો પ્રત્યય, પ્રશ્ન, ઉદાહરણ અને વિગ્રહ આપણે જોઈશું. તેમાં પહેલો પ્રકાર દ્વિતીય તત્પુરુષ. તે કર્મ વિભક્તિનો પ્રત્યય તેમાં લાગે છે ને અને તેને પ્રશ્ન કોને વડે પૂછી શકાય છે? મરણ, શરણ. તેનો વિગ્રહ મરણને શરણ. બીજું પ્રેમ વશ. તેનો વિગ્રહ પ્રેમને વશ અને તેને પ્રશ્ન પૂછવો હોય તો એમ પૂછી શકાય છે કે શરણ ખરું પણ કેને શરણ? તો મરણને શરણ. વશ ખરું પણ કેને વશ? તો પ્રેમને વશ. બીજું તૃતીય તત્પુરુષ. તેમાં કર્ણ વિભક્તિના પ્રત્યય લાગે છે. તેનો પ્રત્યય થી વડે અને તેને પ્રશ્ન શા વડે પૂછી શકાય છે? તેનો પહેલું ઉદાહરણ હાથ કામ. તેનો વિગ્રહ હાથથી કરેલું કામ. બીજું રત્ન જડિત. રત્નથી જડિત. તેને પ્રશ્ન પૂછી શકાય, કામ કર્યું પણ શેનેથી કામ કર્યું? તો હાથથી કામ કર્યું. જડિત ખરું પણ શેનેથી જડિત? તો રત્નથી જ. રત્ન વડે જડિત. ત્રીજી વિભક્તિ ચતુર્થ વિભક્તિ. તેનો પ્રત્યય માટે છે અને તેને પ્રશ્ન કોને માટે એ રીતનું પૂછી શકાય છે. ઉદાહરણ તેનું પહેલું યુદ્ધ સજ્જ. તેનો વિગ્રહ યુદ્ધ માટે સજ્જ. બીજું દેશ દાજ. તેનો વિગ્રહ દેશ માટે દાજ. તેને પ્રશ્ન પૂછતા તેમ પૂછી શકાય છે, સજ્જ થયા છે પણ શેના માટે? તો યુદ્ધ માટે. દાજ છે પણ કેના માટે? તો દેશ માટે. તેમાં ખાસ કરીને આપવાનું હોય છે, ફળ મળે છે. પંચમી તત્પુરુષ. થી માંથી. તેને પ્રશ્ન ક્યાંથી શાથી પૂછી શકાય છે? ભય મુક્ત. તો ભયમાંથી મુક્ત. બીજું ઉદાહરણ ગામ બહાર. તો ગામથી બહાર. તેને પ્રશ્ન એ રીતનો પૂછી શકાય છે કે મુક્ત થયા પણ શેમાંથી? તો ભય મુક્ત થયા. તો શાથી મુક્ત થયા? તો ભયથી મુક્ત થયા. બહાર ગયા પણ ક્યાંથી બહાર ગયા? શાથી બહાર? ક્યાંથી બહાર ગયા? તો ગામથી બહાર ગયા. પાંચમી વિભક્તિ ષષ્ઠી તત્પુરુષ. તેના પ્રત્યય નું, ના, ની, નો અને તેને પ્રશ્ન કોનો, કોની વડે પૂછી શકાય છે. તેમાં પહેલું ઉદાહરણ પિતૃભક્ત. તો પિતૃનો ભક્ત. બીજું રાષ્ટ્રધ્વજ. તો રાષ્ટ્રનો ધ્વજ. તેને પ્રશ્ન પૂછી કે કોનો ભક્ત છે? તો પિતૃનો ભક્ત છે. કોનો ધ્વજ છે? તો રાષ્ટ્રનો ધ્વજ છે. તે રીતે સ્ત્રી જાતિ માટે કોની વડે પ્રશ્ન પૂછી શકાય છે? છઠ્ઠી વિભક્તિ સપ્તમી તત્પુરુષ. અધિકરણના પ્રત્યયો તેમાં આવે છે. માં, પર પ્રત્યય. તેને પ્રશ્ન ક્યાં, ક્યારે વડે પૂછી શકાય છે? વન, વાસ. તો વનનો વાસ. દિગ્વિજય. તો દિશાઓમાં વિજય. વાસ કર્યો પણ ક્યાં વાસ કર્યો? તો વનમાં વાસ.
વિજય મેળવ્યો. ક્યાં વિજય મેળવ્યો? તો દિશામાં વિજય મેળવ્યો. તે રીતના પ્રશ્ન પૂછી શકાય છે. પુરુષ સમાસ પૂર્ણ થાય છે. અસ્તુ.